જ્યારે પણ અહીંયાથી હોમવર્ક આપવામાં આવે ત્યારે જેમ કે અત્યારે આ વિડિયો ચાલુ છે, હવે આ વિડિયોના અંતે તમને આનું જ હોમવર્ક આપવામાં આવશે. ત્યાં તમારે 4 લાઈનની બુકમાં ફરજિયાતપણે લખી લેવાના છે, કેમ કે આ તમારા માટે ન્યૂ વર્ડ્સ છે કે તમે ટફ વર્ડ્સ, હાર્ડ વર્ડ્સ જે આપણે કહીએ એ તમે કરી શકો છો. તો હવે આપણે શરૂ કરીએ. હવે સૌપ્રથમ છે સોર. સોર મતલબ કે ખાટું. આ જેટલા પણ વર્ડ્સ છે એ તમારે યુનિટ 1 ના વર્ડ્સ બધા છે, એટલે તમારે બીજી ક્યાંય શોધવાની જરૂર નથી. આખી જેટલી પણ એક્ટિવિટી આપેલી છે બધી એક્ટિવિટીમાંથી આ વર્ડ્સ શોધેલા છે, એટલા માટે તમારે લખી શકો છો. હવે છે પહેલું સોર. સોર મતલબ કે ખાટું. બીજું છે શાર્પ. શાર્પ મતલબ કે તીક્ષ્ણ. આ બધા શબ્દો જ્યારે નવા તમને પહેલી વખત આવેલા હતા ત્યારે પણ આપણે એની ચર્ચા કરેલી જ છે, પણ અત્યારે શું છે કે તમે અલગથી તમને આ વર્ડ્સ આપવામાં આવેલા છે. હવે એના પછી છે હાર્પ. હાર્પ મતલબ કે વાજિંત્ર. પણ કેવું વાજિંત્ર કે જે હાથેથી વગાડી શકાય છે એવું વાજિંત્ર. વાજિંત્ર મતલબ કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એના પછી છે કર્ડ. કર્ડ મતલબ કે દહીં. દહીંને તમે યોગર્ટ પણ કહી શકો છો. એના પછી છે લેન્ડ. LEND વાળો લેન્ડ છે, LND વાળો લેન્ડ નહીં. LEND લેન્ડ મતલબ કે ઉછીનું આપવું. આપણે કહીએ મને થોડીક વાર આપો, મારી પાસે જ્યારે આવી જશે ત્યારે હું તમને પાછું આપી દઈશ. ઈ લેન્ડ વાળો લેન્ડ છે. એના પછી છે કાર્ડેમો. કાર્ડેમો મતલબ કે ઇલાયચી. જે આપણે એલચી જે કહીએ છીએ ગુજરાતીમાં, અને ઇલાયચી આપણી અહીંયા લોકલ લેંગ્વેજમાં. એના પછી છે થ્રોટ. થ્રોટ મતલબ કે ગળું. અહીંયા જે આપણે આ જે ગળું કહે છે તે. એના પછી છે રિસેસ. જે આપણને તમને જે પીરિયડ્સ વચ્ચે રિસેસ મળે છે એ વાળો રિસેસ. રિસેસનો મતલબ થાય છે, રિસેસ એ ઇંગ્લિશ શબ્દ છે, એનો ગુજરાતી મીનિંગ થાય છે વિરામ. મતલબ કે તમને થોડોક ટાઈમ ફ્રી એમને રાખવામાં આવે છે, એવી રીતે તમે તમારી કોઈ પણ અંગત પ્રવૃત્તિ કરી શકો છો. એના પછી છે બેલ્સ. બેલ્સ મતલબ કે ગિલ્લી. ગિલ્લી મતલબ કે સ્ટમ્પની ઉપર જે રાખવામાં આવે છે, ક્રિકેટ જ્યારે રમતા હોય સ્ટમ્પની ઉપર જે બેલ રાખવામાં આવે છે તે, એને કહેવાય ગિલ્લી, જેને ઇંગ્લિશમાં કહેવાય છે બેલ્સ. એના પછી છે વરેડ. હવે આ વરેડ છે એનું ભૂતકાળનું રૂપ આપવામાં આવેલું છે. એનું એમએ રૂપ છે, મતલબ કે સાદું રૂપ આપણે જોઈએ તો અહીંયા આ નીકળી જશે અને એની જગ્યાએ આવી જશે વાય, અને ઈડી તો એમને જ નીકળી જવાનું છે. આ એનું ભૂતકાળનું રૂપ આપેલું છે. વરી મતલબ કે ચિંતિત, અને વરી એટલે ચિંતા. એના પછી છે પોર. પોર મતલબ કે રેડવું. કોઈ પણ વસ્તુ લિક્વિડ જ્યારે આપણે કોઈ એક વસ્તુમાં નાખતા હોઈએ ત્યારે એને શું કહેવાય? રેડ્યું. પાણી રેડ્યું આપણે કહીએ ને એ રેડવું. એના પછી છે સ્ટ્રીપ્સ. સ્ટ્રીપ્સ એટલે કે જે લાંબી પટ્ટીઓ આપણે કાપીએ છીએ તે, કટ કરીએ છીએ, સમારીએ છીએ તે. એના પછી છે હરી. હરી મીન્સ ઉતાવળમાં, મતલબ કે ઝડપથી જ્યારે આપણે કામ કરતા હોઈએ તે, ઝડપથી જ્યારે કામ કરતા હોઈએ તે હરી. એના પછી છે યમી. યમી મતલબ કે એકદમ ટેસ્ટી, સ્વાદિષ્ટ બનતું હોય એવું, સ્વાદવાળું જે આપણે કહીએ તે. જ્યારે કોઈ પણ મસ્ત મમ્મી વાનગી બનાવતા હોય ત્યારે એ વાનગી બહુ સરસ બને તો આપણે એમ કહીએ કે એકદમ યમી છે, મતલબ કે એકદમ સ્વાદવાળું છે. એના પછી છે ટમી. ટમી મતલબ કે પેટ. એક સૂપની જે જાહેરાત હોય છે કે 7 વાગે ભૂખ લાગે તો એમ કહે છે કે મને નાસ્તો આપો, તો મમ્મી એમ કહે છે કે અત્યારે નાસ્તો કરીશ તો જમીશ ક્યારે રાખું, એટલા માટે એ છોકરો એમ બોલે કે મમ્મી કી સુનું યા ટમી કી. ટમી મતલબ કે પેટની. મમ્મી કી સાંભળું કે પેટની સાંભળું. પેટમાં પણ ભૂખ લાગી છે તો મમ્મી ના પાડે છે એટલા માટે. તો ટમી મતલબ કે પેટ. એના પછી છે સ્પાઇસી. સ્પાઇસી મતલબ કે તીખું. તીખું જે આપણને સ્વાદમાં જે તીખું લાગતું હોય તે. એના પછી છે એપ્લાય. એપ્લાય મતલબ કે કોઈ વસ્તુ લગાડવી. આપણે કહીએ કે ભાઈ બ્રેડ ઉપર બટર એપ્લાય કરું છું, મતલબ કે ચોપડવું કે લગાવવું. એનો મતલબ થાય છે લગાવવું. એપ્લાય લગાવવું. એના પછી છે ગ્રામ ફ્લોર. ગ્રામ ફ્લોર મતલબ કે ચણાનો લોટ, જેને આપણે બેસન, હિન્દીમાં એને બેસન કહીએ છીએ અને ગુજરાતીમાં આપણે એને બેસણ કહીએ છીએ, ચણાનો લોટ એ. એના પછી છે કરી લીવ્સ. કરી લીવ્સ એટલે કરી મતલબ કે જે કઢી બનાવીએ તે, કઢી જે
ફ્રેગ્રન્સ. ફ્રેગ્રન્સ મતલબ કે સુગંધ, જે ખુશ્બુ આવે છે તે. વઘાર કરીએ તો એની કેવી તરફ સ્મેલ આવે છે, સ્મેલ, એ ફ્રેગ્રન્સ, ખુશ્બુ. એના પછી છે ટૂથ એક. હવે તો અહીંયા તમે જોઈ શકો છો ACHE, અને HA એવું કંઈ નથી બોલાતું, પણ એને કહેવાય છે એક. અહીંયા જો એક લખેલું છે. હવે એકનો મતલબ થાય છે દુખાવો. દુખાવો મતલબ કે કોઈ શરીરમાં કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. ટૂથ એક હોય, પછી હેડ એક હોય, સ્ટમક એક હોય. તો એક મતલબ કે દુખાવો. પછી જે જગ્યામાં હોય એ જગ્યાનું નામ તમારે આગળ લગાવી લેવાનું. માથાનો હોય તો માથાનો દુખાવો, પેટનો હોય તો પેટનો દુખાવો, દાંતનો હોય તો દાંતનો દુખાવો, એવી રીતે. તો અહીંયા લખેલું છે ટૂથ એક, મતલબ કે દાંતનો દુખાવો. એના પછી છે બ્લેક પેપર. હવે અહીંયા પેપર મતલબ કે આપણે જે કાગળ છે એ પેપર ને, અહીંયા બ્લેક પેપર શેના માટે કીધું છે? મરી. મરી મતલબ કે તમને એનાથી કદાચ ન ખબર પડે તો આપણે જે તીખા કહીએ છીએ તે. ગુજરાતીમાં એને મરી કહેવાય છે, અહીંયા આપણે કાઠિયાવાડી ભાષામાં એને તીખા કહીએ છીએ. એના પછી છે બે લીવ. અહીંયા બે બોલવાનું છે, બે લીવ. જે તજનું પાન જે આવે છે એકદમ વરિયાળી કલર જેવું લીલું એવું હોય છે, ગ્રીન કલર જેવું, એને કહેવાય છે તજ પાન. એને કહેવાય છે બે લીવ, તજનું પાન અથવા તો તજ પાન. એના પછી છે ગ્રીન ચીલી. ચીલી મતલબ કે મરચું, એ તો આપણને ખબર જ છે. પછી આગળ ગ્રીન હોય કે રેડ હોય એ પ્રમાણે લાલ કે લીલા મરચા. ચીલી એટલે મરચા. પછી આગળ જો ગ્રીન હોય તો લીલા મરચા અને રેડ હોય તો લાલ મરચા. અહીંયા આપેલું છે ગ્રીન ચીલી, મતલબ કે લીલા મરચા. એના પછી છે એસેફેટિડા. અહીંયા ટી એ લખવાનું છે. એસેફેટિડા મીન્સ હિંગ. એસેફેટિડા મીન્સ હિંગ, જે આપણે વઘારમાં નાખતા હોઈએ છીએ તે. એના પછી છે કોરિએન્ડર. કોરિએન્ડર મતલબ કે ધાણા. ધાણા જે આવે છે તે. હવે એની જગ્યાએ મીન્સ કે કોરિએન્ડર પછી જો લીવ લખેલું આવે, લીવ પાંદડા માટે જે લીવ લખેલું આવે તો એનું થઈ જાય ધાણા ભાજી, જે આપણે કોથમીર કહીએ છીએ, કોથમરી જે કહીએ છીએ તે ધાણા ભાજી. એના બદલે જો લીવ ન હોય તો એકલા ધાણા. કોરિએન્ડર એટલે ધાણા. એના પછી છે સિમર. સિમર મતલબ કે જ્યારે આપણે ધીરું ધીરું કોઈ વસ્તુને ચડવા દઈએ છીએ. કેના માટેનું અહીંયા વાત છે? શાક સબ્જી મતલબ કે રસોઈની અહીંયા વાત છે. સિમરનો મતલબ થાય છે સીજવા દેવું, ચડવા દેવું. ધીરે ધીરે આપણે એને ઉકાળતા હોઈએ છીએ, જેમ કે આપણે દાળ બનાવતા હોઈએ. દાળ જ્યારે આપણે એનો વઘાર કરીએ છીએ અને પછી ધીરે ધીરે એમાં પાણી થોડું બળવા દઈએ છીએ અને એને ઉભરો આવવા દઈએ છીએ, ત્યારે એને કહેવાય કે દાળ સીજવીએ છીએ, મતલબ કે ચડાવીએ છીએ. આપણે દાળ ચડાવીએ છીએ એમ આપણે બોલીએ તો એનો મતલબ થાય છે સિમર, મતલબ કે સીજવવું, ચડવા દેવું. ધીમા ગેસે ધીમે ધીમે એને ચડવા દેવું. એના પછી છે સિનામન. સિનામન મતલબ કે તજ. જ્યારે આપણે તજ પાન જોયું હતું એનું જ જે તજ હોય છે ને, જે લાકડા જેવું આવે છે, તમને એવું લાગે કે લાકડું છે, પણ એ લાકડું મીન્સ કે ખાવાનું જ હોય છે, એનો મસાલા તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એના પછી છે સરફેસીસ. તમને એમ થાય કે આમાં સરફેસ અમુક વળી કયું સ્પાઇસ છે, કયો મરીતેજાના છે, પણ સરફેસીસનો મતલબ થાય છે કિનારીઓ. એના ઉપરથી લખવામાં આવેલું છે કે જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ કિનારી ઉપર તેલ આવી જાય તો વસ્તુ ચડી ગયેલી છે, મતલબ કે પકી ગયેલી છે સારી રીતે. તો કિનારી ઉપર જ્યારે તેલ આવી જાય, જ્યારે આપણે કોઈ વઘાર કર્યો હોય, જેમ કે આપણે ટમેટાનું શાક બનાવેલું હોય તો એને જ્યારે આપણે ઢાંકણું ઢાંકીને જ્યારે આપણે એને
આમ તો પ્રસંગોપાત થાય, પણ અહીંયા આપણે જે રસોઈની વાત કરીએ છીએ ત્યારે અવારનવાર, મતલબ કે થોડીક વાર થાય એટલે પછી આપણે હલાવીએ છીએ, કોઈ વસ્તુ ચોંટી ન જાય તળીએ એટલા માટે આપણે એને હલાવીએ છીએ. તો એ અવારનવાર જ્યારે હલાવીએ તે એને ઓકેશનલી કહેવાય. એના પછી છે ડ્રાય રેડ ચીલી. હવે આપણે કીધું તો અહીંયા ચીલીનું જ્યારે આપણે વાત થઈ અહીંયા ગ્રીન ચીલીની, તો મેં વાત કરી કે આગળ જે હોય એ પ્રમાણેના મરચાં, પણ અહીંયા એક વધારાનું આવ્યું છે ડ્રાય. ડ્રાય મતલબ કે સૂકું. અહીંયા શું લેવાનું છે આપણે? સૂકા લાલ મરચાં. ડ્રાય રેડ ચીલી, સૂકા લાલ મરચાં, જેનું આપણે પાવડર કરીને પછી આપણે વાપરીએ છીએ એ સૂકા લાલ મરચાં. એના પછી છે વાઉન્સ. વાઉન્સ એટલે કે ઘા. જ્યારે આપણને કોઈ વસ્તુ લાગી જાય છે, ક્યારેક પડી જાય, ત્યારે કોઈ વસ્તુ લાગી જાય છે આપણને, તો એ કહેવાય છે કે મને ઘા લાગી ગયો છે, તો એ ઘાને કહેવાય છે વાઉન્સ. એના પછી છે હીલ. હીલ મતલબ કે સાજું કરી દેવું. એના પછી છે હોલ. હોલ નથી, હોલ છે. હોલ મતલબ કે સમગ્ર. અહીંયા આખું સમગ્ર મતલબ કે આખી દુનિયાની વાત નથી, પણ કોઈ પણ વસ્તુ જ્યારે આખી હોય છે, જેમ કે આપણે લાલ મરચાંની વાત કરીએ કે હળદરની વાત કરીએ કે મરી મીન્સ કે તીખાની વાત કરીએ, તો એ શું છે? આખા છે. આખા તીખા, આખા સૂકા લાલ મરચાં, એવી રીતે આખી હળદર, એવી રીતે આપણે વાત કરીએ, એ આખી વાત છે. હવે એના પછીનું છે હોલ મતલબ કે સમગ્ર, આખી આખી, પીસા વિના, એવી રીતે. એના પછી છે કોર્સ. કોર્સ મતલબ કે કોઈ કોમ્પ્યુટરનો કોર્સ કે સ્પીકિંગ ઇંગ્લિશનો કોર્સ, એ વાળો કોર્સ નહીં. અહીંયા કોર્સનો મતલબ છે અધકચરું. અધકચરું મતલબ કે ચીલી ફ્લેક્સ આવે છે, કે અહીંયા આપણે તીખાની વાત કરીએ તો તીખા જ્યારે આપણે અધકચરાવાટી છે, મતલબ કે સાવનો પાવડર નથી કરી દેતા, પણ થોડોક પાવડર કરીએ છીએ અને થોડા મોટા મોટા એના કણ રાખીએ છીએ, એને કહેવાય અધકચરું. ઓકે. એના પછી છે સ્પ્રેડ. સ્પ્રેડ મતલબ કે ફેલાવવું. જ્યારે આપણે સુગંધ જે ફ્રેગ્રન્સી સ્પ્રેડ થાય છે, મતલબ કે વઘાર કર્યો હોય તો આપણને એવી સુગંધ આવી જાય છે કે ભાઈ આજે આ વસ્તુ બનેલી છે, એવી રીતે સ્પ્રેડ મતલબ કે ફેલાવવું. એના પછી છે ટર્મરિક. ટર્મરિકનો અર્થ થાય છે હળદર, જે પીળા રંગનું આવે છે તે. અહીંયા ટર્મરિક મતલબ કે હળદર. એના પછી છે મસ્ટર્ડ. મસ્ટર્ડ એટલે કે રાઈ. જીરું અને રાઈ વાળો જે રાઈ આવે છે, કાળી કાળી નાની નાની, એ જે કદાચ કોઈ પર બ્રાઉન કલરની પણ હોય છે, એ રાઈ. એના પછી છે ફેનલ. ફેનલ મતલબ કે વરિયાળી, જે આપણે મુખવાસ ખાઈએ છીએ, મુખવાસ જેમ આપણે ખાઈએ છીએ એને કહેવાય વરિયાળી, તો એને ઇંગ્લિશમાં કહેવાય છે ફેનલ. એના પછી છે ક્લોવ. ક્લોવ મતલબ કે લવિંગ, જે આટલું નાનું એવું આવે છે અને એની માથે થોડું નાનું મરી જેવું છે, તીખા જેવું એની માથે હોય છે, એને કહેવાય છે લવિંગ. એના પછી છે ક્યુમિન. ક્યુમિન મતલબ કે જીરું, જે રાઈ અને જીરું વાળું જે જીરું આવે છે તે, જે એકદમ થોડુંક આવા કલરનું જ હોય છે એવું. એના પછી છે સેમોલિના. સેમોલિનાની આપણે વાત કરી હતી કે એને રવો કહેવામાં આવે છે, જેને હિન્દીમાં સૂજી કહેવામાં આવે છે. અહીંયા આપણે જે રવા મેદાની પૂરી આપણે કહીએ તો જે રવો જે હોય છે, જેનાથી આપણે ઉપમા બનાવીએ છીએ, એ વાળો રવો, એને ઇંગ્લિશમાં સેમોલિના કહેવામાં આવે છે. એના પછી છે નીડ. હવે કે જોઈને એમ નથી કહેવાનું છે, એમ નથી કહેવાનું કે આ નીડ છે, નહીં. અહીંયા કે સાયલેન્ટ છે, એટલે પાછળનું જ માત્ર વાંચવાનું છે, તો પાછળનો ઉચ્ચાર થાય છે નીડ. નીડ મતલબ કે ગૂંથવો. જ્યારે મમ્મી લોટ બાંધતી હોય તો એ જે ક્રિયા છે એને કહેવાય છે ગૂંથવું. લોટ ગૂંથવો, લોટ બાંધી આપણે એ ગૂંથવું. એના પછી છે સર્વ. સર્વ મતલબ કે પીરસવું. જમવા બેસીએ આપણે ત્યારે થાળીમાં જે આપણે રોટલી લઈએ છીએ, શાક લઈએ છીએ, દાળ લઈએ છીએ, અથાણું લઈએ છીએ, એ જ આખી થાળી પીરસીએ છીએ, એને કહેવાય છે સર્વ કર્યું. એના પછી છે જિંજર. જિંજરનો મતલબ થાય છે આદુ. જિંજર એનો મતલબ થાય છે આદુ. એના પછી છે સ્ટીફ. સ્ટીફ મતલબ કે એકદમ સખત. સખત અહીંયા કયા સેન્સમાં લીધું છે, કયા અર્થમાં લીધું છે? કે જ્યારે આપણે લોટ બાંધીએ છીએ તો એ કેવો
જે યુનિટ 1 ના જેટલા પણ હાર્ડ વર્ડ્સ કે ન્યૂ વર્ડ્સ તમે કહો એ આ વર્ડ્સ આપેલા છે. ફરજિયાતપણે તમારે તમારી 4 લાઈનની 100 પેજની બુકમાં આ લખવાના જ છે. અને તમે આ જે આખા જે વર્ડ્સ છે એને તમે વિડિયો પોઝ કરીને પણ લખી શકો છો. હવે ત્યારબાદ વર્કબુક એટલે કે સ્વાપોથીમાં યુનિટ નંબર 1 માં જેટલું પણ તમને પાઠ્યપુસ્તકની બહારનું આપેલું છે આપણે તેનો અભ્યાસ અત્યારે કરવાનો છે. તો જલ્દીથી સ્વાપોથી કાઢીને પેન અને પેન્સિલ હાથ સાથે રાખીને હવે આપણે ખોલવાનું છે પેજ નંબર 10. પેજ નંબર 10 માં તમે જોશો તો ક્વેશ્ચન નંબર 5. હવે ક્વેશ્ચન નંબર 5 ની જે સૂચના છે તે છે complete the dialogues using the sentences given in the box. હવે તમને નીચે તમે જોઈ શકો છો કે એક તમને પેરેગ્રાફ આપેલો છે, આખો ડાયલોગ્સ આપેલા છે અને ડાયલોગ્સની ઉપર બરાબર તમને 5 સેન્ટેન્સીસ આપેલા છે, વાક્યો આપેલા છે. એ વાક્યોનો ઉપયોગ કરીને તમારે નીચેનો જે ડાયલોગ્સ આપેલો છે એ તમારે પૂર્ણ કરવાના છે. હવે સૌપ્રથમ તો તમને જ્યારે આવો વસ્તુ કોઈ પણ પૂછાય તો તમારે ઉપર જે તમને ક્લૂઝ આપેલા હોય, મતલબ કે જે બ્રેકેટમાં જે વાક્ય બધા આપેલા હોય એ વાક્યો તમારે એકવાર પહેલા જ વાંચી લેવાના છે, જેનાથી તમને સિચ્યુએશન આગળ ખબર પડી જાય કે આની અંદર શું કહેવા માંગે છે. હવે પહેલું આપણે ઉપર વાંચી લઈએ કે will you please give me some sugar? શું તમે મને થોડી ખાંડ આપશો? બીજું વાક્ય છે do you want anything else? એટલે બીજું કંઈક, શું તમને બીજું કંઈક જોઈએ છે? એના પછી છે here you are, મતલબ કે આ રહ્યું. એના પછી છે how can I help you? હું તમને કઈ રીતે મદદ કરી શકું? અને છેલ્લું એક વાક્ય છે I will return it soon. મતલબ કે થોડીક જ વારમાં, બહુ જલ્દીથી. હું તમને આ બહુ જલ્દીથી પાછું આપી દઈશ. હવે આનો મતલબ એમ છે કે આમાં કોઈ વસ્તુ લેવડ દેવડની વાતો કરવામાં આવી છે. તો સૌપ્રથમ નીચે તમને આપેલું છે નેહાબેન અને હર્ષાબેન બંનેનો સંવાદ ડાયલોગ આપેલો છે. નેહાબેન સેઝ હર્ષાબેન આર યુ ધેર? હવે નેહાબેન છે પૂછે છે કે હર્ષાબેન તમે છો ઘરમાં? હર્ષાબેન સેઝ યસ નેહાબેન. હવે હર્ષાબેન એમને સામે ઉત્તર આપે છે કે હા નેહાબેન. હવે એમણે શું કીધું હશે? એવી રીતે તો ઉપરનું જે વાક્ય છે એમાંથી આપણે શોધવાનું છે. તો એમણે એમ કીધું કે હા હર્ષાબેન, પછી આપણે એમ કહીએ કે હા બોલો શું કામ છે? એવી રીતે આપણે એને કોઈ આપણા ઘરે મહેમાન આવ્યું હોય તો આપણે એને પૂછીએ. તો એના માટે અહીંયા ઉપર તમને કયું વાક્ય આપ્યું છે? હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમને શું મદદ કરી શકું? એ વાક્ય આપ્યું છે. તો અહીંયા આ મુજબનું તમારે લખવાનું છે. હર્ષાબેન સેઝ યસ નેહાબેન, હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમને કઈ રીતે મદદ કરી શકું? હવે સામે આપણે એને સવાલ પૂછ્યો તો સામેવાળા આપણને જવાબ આપે ને એવી જ રીતે. તો નીચે નેહાબેને શું કીધું હશે? સીધું એમણે એમનું વાક્ય જ કહી દીધું. તો ઉપર શેની માંગણીનું વાક્ય છે એ આપણે જોવાનું છે. ઉપરથી તમને એમાં વાક્ય આપેલું છે will you please give me some sugar? શું તમે મને થોડીક ખાંડ આપી શકશો? તો એ જ વાક્ય આપણે અહીંયા બીજી લાઈનમાં લખવાનું છે. will you please give me some sugar? એવી રીતે. હવે આપણે જ્યારે કોઈ આપણી પાસે કોઈ વસ્તુ માંગે તો આપણી પાસે હોય તો આપણે દઈ જ દેવાના છે, ન હોય તો આપણે કહીએ કે સોરી મારી પાસે નથી. પણ અહીંયા ઉપર તો એવી કોઈ વાત કરેલી નથી, મતલબ કે આપી જ દીધેલું છે. તેણે શું આપણે કહીએ કે હા હા કેમ નહીં, આ રહી આ વસ્તુ. તો એના માટે એમણે શું કીધું છે? હર્ષાબેન સેઝ ઓફ કોર્સ, હા ચોક્કસ. here you are, આ રહી તમારા માટે, આ રહી. એના પછી હવે આપણે કોઈને વસ્તુ આપે તો લોકો આપણને સામે શું કહે? યસ થેન્ક યુ કહીને આપણને. તો એવી જ રીતે નેહાબેને શું કીધું છે? નેહાબેન સેઝ થેન્ક યુ, આભાર તમારો.
જલ્દી આ વસ્તુ પાછી આપી દઈશ. I will return it soon. હું તમને બહુ જલ્દી આ વસ્તુ પાછો આપી દઈશ. હવે આપણે એમ શું કે આપણે કહી દઈએ કે હા હા જલ્દીથી આપી દેજો, એમ આપણે કહી શકીએ નહીં. એટલે આપણે એને એમ કહીએ કે હા વાંધો નહીં, તમારી પાસે જ્યારે પણ આવી જાય હા કાંઈ વાંધો નહીં, એવી કંઈ ઉતાવળ આપણને છે નહીં, આપણે એમ જ કહીએ. અને પછી આપણે સામે શું કહીએ કે તમને બીજું કંઈ જોઈએ છે, બીજું કંઈ જોઈતું હોય તો એ પણ કહી દો, તો એ પણ તમને થોડું આપી દઈએ. તો એ શું કીધું છે, હર્ષાબેન સેઝ નો પ્રોબ્લેમ નેહાબેન, કંઈ જ વાંધો નથી. અને સામે આપણે શું પૂછે છે, ડુ યુ વોન્ટ એનીથિંગ એલ્સ, તો કે તમને બીજું કંઈ પણ જોઈએ છે. અહીંયા આપણે લખશું નો પ્રોબ્લેમ નેહાબેન, એવું હર્ષાબેન કહે છે. અને આપણે શું એટલે કે ઉપર જે વાક્ય આપેલું છે એ પ્રમાણે આપણે શું લખશું, ડુ યુ વોન્ટ એનીથિંગ એલ્સ, શું તમને બીજું કંઈક જોઈએ છે. એનીથિંગ એટલે કંઈક અને એલ્સ એટલે બીજું, તમને બીજું કંઈક જોઈએ છે. હવે નેહાબેન શું કહે છે, નો થેન્ક યુ, ના મને બીજું કંઈ નથી જોઈતું, તમારો આભાર કે તમે મને આટલી વસ્તુ આપી. હવે એના પછીનો બરાબર જે સેકન્ડ છે, બીજા નંબરનું જે છે એમાં લખેલું છે, એના જે ડાયલોગ્સ તમને નીચે આપેલા છે અને એની ઉપર બીજા તમને 5 સેન્ટેન્સીસ આપેલા છે, એ આપણે પહેલા વાંચીએ. 5 સેન્ટેન્સ એમાં છે કેન યુ પ્લીઝ હેલ્પ મી. હવે એમાં પણ એ જ રીતે છે કે હાઉ કેન યુ હેલ્પ, ઉપર આપણે જોયું હતું કે હાઉ કેન આઈ હેલ્પ યુ, હું તમને કઈ રીતે મદદ કરી શકું. અહીંયા એવી રીતે જ બીજા પ્રમાણમાં બીજું એક લખેલું વાક્ય આપેલું છે, કેન યુ પ્લીઝ હેલ્પ મી. જ્યારે આપણે સામેથી મદદ માંગવા જઈએ છીએ ત્યારે શું તું મને મદદ કરીશ કે શું તમે મને મદદ કરશો, એવી રીતે. એના પછી આપેલું છે યસ વાય નોટ, હા કેમ નહીં, એવી રીતે. આપણે પૂછીએ કે શું તમે મને મદદ કરશો, તો આપણે એમ જ કહીએ કે હા હા કેમ નહીં કરીએ, કરીશું, પાકું કરીશું. એના પછી છે ઓ કમ, આઈ વિલ ટીચ યુ. ઓ આવ, હું તને શીખવાડું, ટીચ એટલે શીખવાડું. એના પછી છે વોટ હેપન, હેપન એટલે થયું, તો વોટ એટલે શું થયું એમ આપણે પૂછીએ. અને પાછું આપેલું છે આઈ કેન નોટ સોલ્વ ધીસ સમ, SUM સમ એટલે દાખલો, જે તમે બતાવો છો ભાગાકાર ગુણાકારના જે બધા દાખલા કરો છો તે. હવે એમાં આપેલું છે મિતાલી અને દેવના સંવાદો. મિતાલી સેઝ હાય દેવ આર યુ ફ્રી. હવે મિતાલી છે દેવને પૂછે છે કે હાય દેવ, શું તું ફ્રી છો, થોડીક વાર માટે તું મુક્ત છો, એમ કે તારી પાસે ફ્રી ટાઈમ છે, એવી રીતે. દેવ સેઝ હાય મિતાલી યસ આઈ એમ, હા હું ફ્રી છું, એના માટે આઈ એમ લખેલું છે. હવે આપણે એમ કહીએ કે હા આપણે કોઈ પૂછે કે શું ભાઈ તમે થોડીક વાર ફ્રી છો, તો આપણે કહીએ હા હા હું ફ્રી છું, બોલો ને શું કામ છે, કે શું થયું, એમ અહીંયા એનું વાક્ય આપેલું છે. તો એના માટે આપણે અહીંયા બરાબર લખવાનું છે કે મિતાલી સેઝ હાય દેવ આર યુ ફ્રી. તો દેવ એની સામે કહેશે કે હાય મિતાલી યસ આઈ એમ, વોટ હેપન્ડ મતલબ કે શું થયું. એના પછી છે મિતાલી સેઝ, હવે આપણને કોઈ પૂછે કે ભાઈ શું થયું, એટલે આપણે તરત આપણે પ્રોબ્લેમ કહીએ કે ભાઈ મને આ વસ્તુનું કામ છે તો મને તું થોડી હેલ્પ કરજો. એટલે એણે એમ કીધું કે ભાઈ શું તું મને થોડીક હેલ્પ કરીશ, એટલા માટે સીધું વાક્ય આવશે કે કેન યુ પ્લીઝ હેલ્પ મી, શું તમે મને થોડીક મદદ કરશો, કે શું તું મને થોડીક મદદ કરીશ. હવે આપણને કોઈ મદદ કરવા પૂછે કે શું તમે મને થોડીક મદદ કરશો, તો આપણે હા જ પાડવાની હોય ને, ના તો આપણે કહીએ કે ના મારી પાસે ટાઈમ નથી, એમ આપણે ન કરી શકીએ. એટલે આપણે શું કહીએ કે હા હા કેમ નહીં, એટલે આવશે યસ વાય નોટ. એના પછી છે ટેલ મી, ટેલ મી મતલબ કે મને કે મને કહો કે તમને શું પ્રોબ્લેમ છે. એના પછી મિતાલી શું બોલે છે, ઇટ્સ માય હોમવર્ક, આ મારું ગૃહ કાર્ય છે. પછી એના પછી આખું પોતે એની પ્રોબ્લેમ કહે છે કે મને શું પ્રોબ્લેમ છે, હોમવર્ક તો મને આપેલું છે પણ એણે એમ કીધું છે, ઉપર કયું વાક્ય આપેલું છે કે આઈ કેન નોટ સોલ્વ ધીસ સમ, હું આ દાખલો છે એ સોલ્વ કરી શકતી નથી, એને પૂરો પાડી શકતી નથી. તો એના માટે શું છે આઈ કેન નોટ સોલ્વ ધીસ સમ, મને આ દાખલો આવડતો નથી, તો તું મને એની માટે હેલ્પ કરીશ. દેવ સેઝ ઓ કમ, હવે આપણે કહીએ કે આપણે પ્રોબ્લેમ એમ કહીએ કે મને આ દાખલો આવડતો નથી, તો આપણે એમ કે હા હા
છે. મેટર એટલે કે બાબત. એના પછી છે ફોર્થ, કેન આઈ યુઝ યોર ફોન? શું હું તમારો ફોન યુઝ કરી શકું છું, ઉપયોગમાં લઈ શકું છું? અને એના પછી છે ફિફ્થ, વોટ હેપન્ડ ટુ યોર ફોન? તમારા મોબાઈલ સાથે કે તમારા ફોનને શું થયું છે? એના પછી નીચે જે ડાયલોગ આપ્યો છે એ આપણે જોઈએ. અંકિત એન્ડ મિસ્ટર પંડ્યા એ બંનેની વાતચીત અહીંયા આપેલી છે. અંકિત સેઝ ગુડ ઇવનિંગ. અંકિત કહે છે ગુડ ઇવનિંગ, શુભ સાંજ કે શુભ સંધ્યા. મિસ્ટર પંડ્યા, આઈ નીડ સમ હેલ્પ. મને કેટલીક મદદની જરૂર છે, મને થોડીક મદદની જરૂર છે. મિસ્ટર પંડ્યા સેઝ શ્યોર. હવે આપણે પાસે કોઈ મદદ માંગે તો આપણે કહીએ કે હા ચોક્કસ. પછી આપણે એને પૂછીએ ને કે શું થયું, શું બાબત છે, તો અહીંયા શું બાબત છે એ માટે આપણને કીધેલું છે. તો એના માટે આપણે લખશું વોટ્સ ધ મેટર. કઈ બાબત છે કે શું બાબત છે. અને એના પછી જ્યારે આપણે પૂછીએ તો સામેવાળા આપણને જવાબ આપવાના છે. એટલા માટે એ કહેશે કે કેન આઈ યુઝ યોર ફોન? શું હું તમારો ફોન ઉપયોગમાં લઈ શકું છું? કેન આઈ યુઝ યોર ફોન? શું હું તમારો ફોન ઉપયોગમાં લઈ શકું છું? હવે જ્યારે આપણને કોઈ પૂછે તો આપણે ના કહેવી પડે નહીં. એટલા માટે મિસ્ટર પંડ્યા સેઝ માય ફોન. મિસ્ટર પંડ્યા એમ કીધું કે અચ્છા મારા ફોન કહે છો? પછી શું કહે છે? ઓફ કોર્સ યુ કેન. હા ચોક્કસ તું વાપરી શકે છે. અંકિત સેઝ થેન્ક યુ સર. હવે અંકિત લાસ્ટમાં એના પછી એમ કહે છે કે તમારો આભાર કે તમે મને તમારો ફોન આપ્યો. એના પછી મિસ્ટર પંડ્યા શું એને પૂછે છે? ટેલ મી અંકિત. મને જવાબ આપજે કે મને કહેજે અંકિત. હવે શું પૂછશે એને? કે એને ફોન એની પાસે પોતાનો ફોન હોવા છતાં કે પોતાનો ફોન કદાચ ન હોય એની પાસે તો જ એને બીજા પાસે એમનો ફોન માંગ્યો હોય. તો એને પૂછ્યું કે ભાઈ તારા ફોનનું શું થયું હશે? કે ઉપર જે પ્રમાણે એને વાક્ય સુટેબલ હોય એ પ્રમાણે આપણે જોશું. તો એને શું પૂછ્યું હશે કે વોટ હેપન ટુ યોર ફોન? એવું એક આપણને વાક્ય આપેલું છે. તો ટેલ મી અંકિત વોટ હેપન ટુ યોર ફોન? મને કહેજે અંકિત કે મને કે અંકિત તારા ફોનને શું થયું છે? શું થયું તારા ફોનનું? અંકિત સેઝ સર. હવે અંકિત શું કહેશે કે ભાઈ એની જે ફોનની પ્રોબ્લેમ હશે એનું રીઝન એ પોતે કહેશે. તો એના માટે શું આપ્યું છે? જો સૌથી પહેલું વાક્ય એમાં સુટેબલ છે કે આઈ ડુ નોટ નો વાય ઇટ્સ નોટ વર્કિંગ. મને નથી ખબર કે શા માટે કામ કરી રહ્યો નથી. તો એમાં આપણે લખશું સર. અંકિત સેઝ સર આઈ ડુ નોટ નો વાય ઇટ્સ નોટ વર્કિંગ. મને નથી ખબર કે કેમ કામ કરી રહ્યો નથી. મિસ્ટર પંડ્યા સેઝ ગેટ ઇટ રિપેર્ડ. મિસ્ટર પંડ્યાએ એમ કીધું કે હવે જલ્દીથી એને સાજો કરી દેજે, મતલબ કે એને ચાલતો કરી દેજે. અંકિત સેઝ યસ આઈ વિલ. અંકિતે કીધું કે હા હું કરી દઈશ. એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6. રાઇટ ધ એક્શન વર્ડ્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. સિટ અને એનું સેટ આપેલું છે, મતલબ કે ભૂતકાળનું રૂપ લખવામાં આવેલું છે. તો હવે આપણે સામે જે તમને વર્ડ્સ આપેલા છે એનું ભૂતકાળનું રૂપ આપણે લખવાનું છે. તો લાઈક આપેલું છે તો લાઈક નું થાય લાઈકડ, મતલબ કે ઈ તો આપેલું છે તો લાસ્ટમાં માત્ર ડી લાગશે. હવે એની નીચે બરાબર આપેલું છે ડ્રો, તો ડ્રો નું થાય ડ્રીવ, એ નું થઈ જશે ઈ. એના પછી આપેલું છે ટેક, તો ટેક નું થાય ટુક, ટેક નું ટી ડબલ ઓકે ટુક. એના પછી આપેલું છે ફ્લાય, તો ફ્લાય નું થાય ફ્લ્યુ, એફ એલ ઈ ડબલ્યુ. એના પછી છે કમ, તો કેમ, સી ઓ એમ ઈ છે તો સી એ એમ ઈ થઈ જશે. એના પછી સામેની સાઈડ તમને આપેલું છે મેક, તો મેક નું થાય મેડ, એમ એ ડી ઈ. ઓપન છે એના પછીનું તો ઓપન, તો એમાં ઈ ડી લાગશે તો ઓપન્ડ, એવી રીતે. કુક છે તો કુક નું થશે કુકડ, મતલબ કે ઈ ડી લાગશે. ગીવ છે તો એનું થઈ જશે ગેવ, જી એ વી ઈ. જી આઈ એ છે તો એનું થશે જી એ વી
વેન્ટ કોનું વેન્ટ. ચલો એના પછી છે તમને ક્વેશ્ચન નંબર 7. રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલમાં તમને આપેલું છે ધ ટીચર ટોટ અ લેસન અને કાઉસમાં તમને આપેલું છે ટીચ. તો ટીચ નું કરેલું છે ટોટ. હવે આપણે અહીંયા હું 1 બાય 1 લખતી જાઉં છું. એ જ પ્રમાણે તમારે તમારી બુકમાં લખવાનું છે. જો પહેલું આપેલું છે મોહન બ્લેન્ક અ સોંગ. તો આ બધું ભૂતકાળના જ વર્બ બનાવેલા છે. તો એનું આપણે જે તમને આપેલું હોય શબ્દ કૌંસમાં એનું આપણે ભૂતકાળનું રૂપ બનાવવાનું છે. તો સિંગ પહેલા આપેલું છે તો એનું લખશું આપણે sang. સેકન્ડ દિશા ક્લોઝ આપેલું છે તો ક્લોઝડ. ક્લોઝડ માત્ર ડી લાગશે પાછળ. થર્ડ ધ બોયઝ પ્લે તો પ્લેડ. ઈડી લગાડવાનું છે. ફોર્થ નંબર વી બ્લેક ઓરેન્જીસ અને ઈટ આપેલું છે તો ઈટ નું થશે એટ. A T E at. Fifth number Deepak blanked his mother to the temple અને take. તો take નું took જેમ આપણે અહીંયા આગળ જોયું એ રીતે take નું થશે took. લઈ ગયો એ રીતે. 6 I blanked tea yesterday. drink આપેલું છે તો drink નું થઈ જશે ભૂતકાળનું રૂપ drank. એના પછી છે 7 નિલેશ બ્લેક અ ટ્રી અને આપેલું છે કૌંસમાં ક્લાઇમ્બ તો આવશે ક્લાઇમ્બ. ઈડી લગાડવાનું છે ક્લાઇમ્બડ. 8 The monkeys blanked on the tree અને કૌંસમાં આપેલું છે jump તો jump નું jumped. ઈડી લગાડવાનું છે. 9 Mihir blanked elephants in the zoo અને C આપેલું છે S E C તો C નું થઈ જશે so. S A W so. અને 10 they blanked the room અને એમાં આપેલું છે clean તો clean નું થઈ જશે cleaned. ઈડી લગાડવાનું છે cleaned એવી રીતે. Now turn the page and page number 12. હવે જો એમાં તમને prepositions માટે આપેલું છે તો તમે જોઈ શકો છો કે એમાં એક ફ્લાવર વાઝ આપ્યો છે અને એની અંદર ફ્લાવર્સ મૂકેલા છે. તો અંદર તો ફ્લાવર્સની આપણે સિચ્યુએશન કહેવાની છે. The flowers are in the vase એમ આપણે લખવાનું છે. એના માટે અહીંયા લખું છું in the vase. ફર્સ્ટ માં આવશે in. 1 નંબરની એક્સરસાઇઝ છે. ચલો એની સામેની સાઈડ જોવાનું છે. બિલાડી છે અને એ પલંગની નીચે છે તો બિલાડી ક્યાં રહેલી છે? The cat is under the coat. તો સેકન્ડ માં આવશે under કેમ કે બિલાડીની સિચ્યુએશન ક્યાં છે? under. એની પોઝિશન ક્યાં છે? એની નીચે રહેલી છે. વાઝની નીચે જુઓ સાયકલ પાસે એક છોકરો ઊભેલો છે અને એની પોઝિશન આપણે કહેવાની છે તો the boys is near the bicycle. થર્ડ માં આવશે near. ફોર્થ એક પલંગ છે અને એની ઉપર એક દડો મૂકવામાં આવેલો છે તો આપણે શું કહેશું? the ball is on the bed. તો આપણે કહેશું ફોર્થ માં on કેમ કે દડો છે એ પલંગની ઉપર રહેલો છે એટલા માટે. ચલો 5th નંબરનું છે એક સી છે એ પાંજરામાં રહેલો છે તો આપણે લાયનની પોઝિશન આપણે કહેવાની છે. The lion is in
છે. 7th નીચેની સાઈડ કે એક ટેબલ છે અને એની પર બુક્સ મૂકવામાં આવેલી છે. તો કેવી છે? બુક્સ એની ઉપર રહેલી છે એટલા માટે the books are on the table. Last 8 the ball is, હવે જો એક કાર આપેલી છે અને કારની નીચે અંદર મીન્સ કે નીચેની સાઈડ દડો રહેલો છે. તો દડો ક્યાં આવેલો છે? કારની અંદર નીચે આવેલો છે. એવી રીતે the ball is under the car. એવી ચાલો એના પછી 9th નંબરનો છે. એમાં તમારે એક પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફ હું તમને સમજાવી દઉં છું. પેન અને પેન્સિલ સાથે રાખવાની છે. પેજ નંબર 13. This is the story of two friends. આ જે સ્ટોરી છે, આ વાર્તા છે, બે મિત્રોની છે. One of them was Ramu. One of them એટલે એ બંનેમાંથી એક જે હતો એનું નામ હતું રામુ. His father was a cobbler. એના જે પપ્પા હતા, એના જે ફાધર હતા, એ શું કરતા હતા? મોચી. કોબલર એટલે મોચી હતા. He earned money by repairing shoes. Repairing એટલે સાજું કરવું. હવે એ પોતે earned મતલબ કે કમાવતા હતા. કેવી રીતે પૈસા કમાતા હતા? તો પૈસા જે શૂઝ છે, પગરખા જે છે, એને સમા કરીને પોતે પૈસા કમાતા હતા. The other was Pratap. હવે જે એક રામુ હતો અને બીજો કોણ હતો? પ્રતાપ. His father was the સરપંચ of the village. હવે પ્રતાપના જે પિતાજી હતા એ પોતે શું હતા? વિલેજના મતલબ કે ગામડાના પોતે સરપંચ હતા. Both the friends went to the same school. Both એટલે બંને જે મિત્રો હતા એ પોતે સેમ મતલબ કે એક સરખી જ શાળામાં ભણતા હતા. The સરપંચ loved his son very much. હવે પોતે જે પ્રતાપના જે પિતાજી છે મતલબ કે જે સરપંચ છે એ પોતાના પુત્રને ખૂબ જ પ્રેમ કરતા હતા. He did not like Pratap to play with Ramu. એમને રામુ અને પ્રતાપ સાથે રમે મતલબ કે પ્રતાપ છે રામુ સાથે રમે એ પ્રતાપના પિતાજીને જરા પણ ગમતું હતું નહીં. So Pratap was very unhappy. Unhappy એટલે કે દુખી મતલબ કે ખુશ નથી રહેતો, નાખુશ હોવું. હવે એટલા માટે જે એના પિતાજી નહોતું ગમતું કે પ્રતાપ રામુ સાથે રમે, તો એટલા જ માટે પ્રતાપ જે છે એ ખૂબ જ દુખી રહેતો હતો. One day Ramu and Pratap decided to run away. Run away મતલબ કે ભાગી જવું. એક દિવસ રામુ અને પ્રતાપ decided એટલે કે નક્કી કર્યું. શું નક્કી કર્યું એણે? To run away. ભાગી જવાનું નક્કી કર્યું. હવે એવું કરાય કોઈ દિવસ? ભાગી જવાય નહીં. અને તમે પોઝ કરીને પણ લખી શકો છો. હવે એમાં જે તમને ક્વેશ્ચન આન્સર આપેલા છે તો એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ પ્રતાપ્સ ફાધર. હવે પ્રતાપના ફાધર છે કોણ હતા? તો પ્રતાપના ફાધર છે ગામના સરપંચ હતા. તો એના માટે આપણે ફર્સ્ટ લખવાનું છે પ્રતાપ્સ ફાધર એપોસ્ટ્રોફી એસ. પ્રતાપ્સ ફાધર was the સરપંચ of the village. મતલબ કે ગામડાના પોતે સરપંચ હતા. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ હાઉ ડીડ રામુસ ફાધર earn money. ડીડ આપેલું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ છે. ડીડ નીકળી જશે એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બની જશે. તેમાં આવશે રામુસ ફાધર એપોસ્ટ્રોફી એસ મતલબ કે રામુના પિતાજી. રામુસ ફાધર. હવે earn નું થઈ જશે earned. ઈડી લાગી જશે. earned money
બાય શેના દ્વારા બાય રિપેરિંગ શૂઝ બાય રિપેરિંગ શૂઝ પોતે પગરખા સરખા કરીને પોતે એના પૈસા કમાતા હતા એના પછી છે થર્ડ ધ સરપંચ લવડ રામુ ટ્રુ ઓર ફોલ્સ તો સરપંચ રામુને લાઈક નહોતા કરતા એને કોણ ગમતું હતું માત્ર ને માત્ર એનો દીકરો પ્રતાપ જ ગમતો હતો એટલે જે થર્ડ છે એ આવશે ફોલ્સ ફોર્થ what did the two friends decide did આપેલું છે એટલે decide મૂળ ક્રિયાપદ આપેલું છે did નીકળી જશે એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બની જશે તો એક દિવસ બંને મિત્રોએ શું વિચાર્યું હતું તો એમાં છે the two friends decided નક્કી કર્યું શું નક્કી કર્યું decided to run away ભાગી જવાનું run away ભાગી જવાનું નક્કી કર્યું ફિફ્થ લાસ્ટ આપેલું છે unhappy means તો એનું શું થાય a sad ફિફ્થ માં આવશે a sad unhappy મતલબ કે નાખુશ હોવું દુખી હોવું ચલો અહીંયા